નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ખેડામાં ભૂમાફિયાઓને કોઈપણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। હવે ભૂમાફિયાઓએ તમામ હદ વટાવી દીધી છે। નદીનું વહેણ રોકી ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। ખેડામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને રઢુ ગામમાં નદી પરના બ્રિજના આ એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે। વાત્રક નદીનું વહેણ રોકીને ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। નદીનું વહેણ રોકી બ્રિજ બનાવી ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે। નદી પર ગેરકાયદેસર બ્રિજ બનાવી માટીની ચોરી કરવામાં આવી છે। તો ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તેમજ હજારો મેટ્રિક ટન માટીનું ખનન કર્યા બાદ તંત્રને બ્રિજની જાણ થઈ। ખાણ ખનીજ વિભાગને જાણ હતી કે નહીં તે અંગે એક સવાલ ઉદ્ભવી રહ્યો છે। બ્રિજની જાણ માત્ર મામલતદારને તથા રાતોરાત બ્રિજને કલેક્ટરની સૂચનાથી તોડી પાડવામાં આવ્યો છે। તો જેવી બ્રિજની જાણ થઈ કે રાતોરાત કલેક્ટર દ્વારા કલેક્ટરની સૂચનાથી આ બ્રિજને રાતોરાત તોડી પાડવામાં આવ્યો છે। ત્યારે લગભગ 3 થી 4 મહિનાથી આ બ્રિજ ત્યાં આગળ બનાવી દેવામાં આવ્યો હતો અને સતત જે ગેરકાયદેસર ખનન છે તે કરવામાં આવી રહ્યું હતું। ત્યાં જે આસપાસના લોકો છે, જે ગ્રામીણ વિસ્તારના લોકો છે, તે પણ સતત આ પ્રકારની વાતો કરી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે મારી સાથે સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, જે પ્રકારે ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે અને ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, જાણે કે કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, શું અપડેટ? કરું તો ખેડા જિલ્લો અને ખેડા જિલ્લાનું ખેડા તાલુકાનું રઢુ ગામની અંદર અત્યારે જે ઉભો છું તે વાત્રક નદીના છેડા પર ઉભો છું અને વાત્રક નદીની પાછળ હવે દ્રશ્યો બતાવીશ કે આ જગ્યા ઉપર એક આખો ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવાયો હતો। કહી શકાય કે આ બ્રિજ છે તે બ્રિજ ઉપરથી રાત્રિ દરમિયાન મોટી માત્રામાં માટીનું ખનન થતું હતું। નીચે જઈને દ્રશ્યો બતાવીશ તમને કે જે પ્રકારે બ્રિજ બનાવ્યો હતો તે બ્રિજની અંદર આજે તમે સામે જે જોઈ શકો છો કોમલ, એ સામેથી રાત્રે હજારો મેટ્રિક ટન માટી ચોરાતી હતી અને આ બાબતની ખાણ ખનીજ વિભાગને પણ ગ્રામજનો દ્વારા કેટલીક વાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સાંઠગાંઠથી આ જે સમગ્ર ખનન છે તે ચાલતું હતું। આ સમગ્ર બાબતે જયારે સરપંચ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી, જયારે મીડિયાના ધ્યાને બાબત આવે છે અને મીડિયા જયારે મામલતદારને પૂછે છે ત્યારે રાતોરાત કલેક્ટરના સૂચનથી આ બ્રિજ છે તે તોડી પાડવામાં આવ્યો હતો। પરંતુ તમે જે દ્રશ્યો તમે જોઈ શકો છો ડ્રોનના, તેની અંદર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આખો નદીનું વહેણ રોકી બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને બ્રિજ અત્યારે તોડી પાડ્યો છે। પરંતુ સવાલ ઉભો એ થાય છે કે આ બ્રિજ કોને બનાવ્યો હતો? આ બ્રિજ જે બનાવનાર વ્યક્તિ છે, જે હજારો ટન જયારે માટી ચોરી છે તેની વિરુદ્ધ કેમ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી? મામલતદાર માત્રને જયારે ખેડાને સમગ્ર બાબતે જયારે પૂછવામાં આવ્યું ત્યારે તે માત્ર એક જ જવાબ આપી રહ્યા છે કે તપાસ ચાલુ છે, પરંતુ ખાણ ખનીજ વિભાગની જો સાંઠગાંઠ હતી તો આ જે ભૂમાફિયા હતા તેમની વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? જી કોમલ। ઉમંગ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું અંદરો અંદરની મિલીભગત ચાલી રહી હતી અને એટલા માટે આ બધું જે કારનામું છે તે છુપાયેલું રહ્યું અને અત્યાર સુધી કોઈના ધ્યાને ન આવ્યું? કહી શકાય કે અંદરની મિલીભગત હતી, કારણ કે ગામના સરપંચે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી, પણ ત્યારે જયારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે વધુ એક માહિતી એવી આવી કે સામે પણ દ્રશ્યો બતાવીશ કે જો તમે જોઈ શકો ત્યાં આગળ પણ જે નટ ટાઈપ જે દેખાય ત્યાં પણ એક પ્રકારનો આવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને તે બ્રિજ એક અઠવાડિયા પહેલા જ ગામજનો કહી રહ્યા છે કે તોડી પાડ્યો હતો। પરંતુ આ બ્રિજ હતો તે મામલતદાર, ખાણ ખનીજ વિભાગ સહિતના અધિકારીઓ જાણતા હતા તેવું ગ્રામજનો મૌખિકપણે કહી રહ્યા છે। એટલે કહી શકાય કે મામલતદાર તો એના સ્થાનિક મામલતદાર, પરંતુ ખાણ ખનીજ વિભાગ સતત મોનિટરિંગની વાતો કરતું હોય છે, દાવા કરતું હોય છે, ત્યારે આ પ્રકારનું ખનન થતું હતું તો ખાણ ખનીજ વિભાગને કેમ ધ્યાન આવ્યું? અને જયારે સ્વાગત કાર્યક્રમમાં જયારે ફરિયાદ થઈ ત્યારે કલેક્ટરે ખાણ ખનીજ વિભાગને તપાસનો આદેશ આપ્યો હતો, ત્યારે પણ ખાણ ખનીજ વિભાગે કેમ કોઈ કાર્યવાહી ના કરી તેવા અનેક સવાલો ઉભા થયા। ચોક્કસથી કોમલ સાબિત થાય છે કે આ આખું જે કારનામું છે તે મિલીભગતથી ચાલતું હતું અને ખાણ ખનીજ વિભાગના સાનિધ્યમાં આ પ્રકારનું ખનન હેઠળ ચાલતું તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ઉમંગ, અહીંયા તો 2-3 વસ્તુઓ સામે આવી રહી છે। એક તો પહેલું તો પાણી રોકીને ત્યાં આગળ બ્રિજ બનાવી દેવામાં આવ્યું છે, એક તો એ કામ ખોટું થયું છે। બીજી વાત કરીએ તો ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું અને કેટલાય સમયથી ચાલી રહ્યું હતું। બીજું કે અહીંયા સ્થાનિક તંત્રની કામગીરી ઉપર સવાલ થઈ રહ્યા છે। એટલે હવે આ આખા મામલામાં કયા પ્રકારે કાર્યવાહી થશે તેને લઈને સૌથી મોટો સવાલ છે। ચોક્કસથી કોમલ, પહેલા તો હું દ્રશ્યો બતાવીશ બ્રિજના કે હજુ પણ આ બ્રિજનું તમે જે નદીની અંદર તમે જોઈ શકો છો કે જે પ્રકારે અહીંયા આગળ જે મોટા મોટા પથ્થર આવે, પીસીસી કહેવાય છે, ડાયખારા નાખીને આ નદીનું વહેણ રોક્યું હતું। એટલે નદીની જે ઊંડાઈ હોય છે તેની અંદર ઊંચું આખું પ્રોકાર કરી અંદર નર નાખી અને આ ખનન કરવામાં આવતું હતું। મહત્વની વાત કરું તો જયારે ફરિયાદ થઈ ત્યારે ખાણ ખનીજ વિભાગે તપાસ કરી હોવાની વાત કરે છે, તો તપાસ કરી તો કાર્યવાહી કેમ ના કરી? બીજી વાત કરું કોમલ, બ્રિજ તોડી પડાયો છે, પરંતુ આ બ્રિજ કોને બનાવ્યો હતો
સામાન્ય રીતે જો મામલતદાર ધારે તો આની પર પોલીસ ફરિયાદ પણ દાખલ કરી શકે છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ, કારણ કે નદીનું વેન રોકવાનું કામ હતું, સામે માટી ખનન પણ થયેલું છે. તો આ બ્રિજ કોને બનાવ્યો હતો, કયા જે જે ભૂમાફિયા હતા તેમના વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી? ભૂમાફિયા કોણ હતા તે પણ હજુ સ્પષ્ટ થતું નથી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ આની અંદર ભીનું સંકેલ તેમ લાગી રહ્યું છે. ઉમંગ, જ્યારે પણ આ મામલો આખો સામે આવે છે એટલે રાતોરાત કલેક્ટરના આદેશથી આખો બ્રિજ તોડી પાડવામાં આવે છે અને સામે જે પણ ભૂમાફિયાઓ છે તેમના નામ સામે નથી આવ્યા, તેમના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ છે કે કેમ તેને લઈને કોઈ અપડેટ સામે નથી આવ્યો. એટલે સવાલ અહીંયા એ થાય કે શું કોઈને બચાવવાનો પ્રયાસ અહીંયા થઈ રહ્યો છે? ચોક્કસ કોકને બચાવવાનો પ્રયત્ન થયો કહી શકાય, કારણ કે કોમલ કહી શકાય કે સૌ પ્રથમ ન્યૂઝ 18 ગુજરાતીને જાણ થાય છે કે મામલતદાર કચેરી અંદર સ્વાગત કાર્યક્રમમાં સરપંચ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તેમના ગામમાં અનલીગલ બ્રિજ છે. જો કે સરપંચને જે તે સમયે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું, પરંતુ જ્યારે જાણ થઈ ન્યૂઝ 18 ગુજરાત ત્યારે ન્યૂઝ 18 ગુજરાત ડ્રોન ડરવામાં આવ્યું અને ડ્રોન ડર બાદ મામલતદારની પ્રતિક્રિયા લેવા માટે જ્યારે જઈએ છે ત્યારે મામલતદાર પોતે કોઈ પ્રતિક્રિયા આપવાનું ના પાડે છે અને રાતોરાત આ બ્રિજ તોડી પાડે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે કોઈ આ જે ભૂમાફિયાઓ છે તેમને છાવરવા માટે તેને આ પ્રકારનું કૃત્ય કરવામાં એવું લાગી રહ્યું છે. અને ખાણ ખનીજ વિભાગ છે તે ઘોર નિંદ્રામાં તો આના પરથી સ્પષ્ટ થાય છે. એટલે કહી શકાય કે તંત્ર ભીનું સંકેલી રહ્યું છે. ઉમંગ, આ બ્રિજની આપણે વાત કરી રહ્યા છીએ એટલે આસપાસના વિસ્તારની પણ મારે વાત કરવી છે કે ત્યાં જે આસપાસના ગામડા છે, ગામડામાં વસનારા લોકો છે તેમને પણ થોડી ઘણી જાણ હશે કે અહીંયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. એટલે શું એમને આ બધી જાણ હતી અને શું ભૂમાફિયાઓ તરફથી કોઈ પણ પ્રકારની ધાકધમકી આપવામાં આવતી હતી? ચોક્કસથી સૌ પ્રથમ વાત કરું તો જ્યારે કોમલ આ ગામની અંદર જ્યારે વાત થઈ લોકો ભૂમાફિયાઓથી ડરેલા હતા, મીડિયા સામે કોઈ બોલવાતા નથી, પરંતુ મૌખિક ચર્ચાઓ થઈ ત્યારે જાણવા મળ્યું આ જે નદી છે તે ગામથી 2 કિલોમીટર દૂર છે. સૌ પ્રથમ જ્યારે ભૂમાફિયાઓ જ્યારે બ્રિજ બનાવ્યો 4 મહિના પહેલા તે લોકો ગામમાંથી ડમ્પર કાઢતા હતા. જ્યારે ગામજનોએ વિરોધ કર્યો ત્યારે આ ભૂમાફિયાઓ ડમ્પર કાઢવું ત્યાંથી બંધ કરી દીધું અને જે ગામની બાજુમાં 1 કિલોમીટર દૂર એક રસ્તો નરી પડે છે એ નરી આખી સાફ કરી અને આ બ્રિજ બનાવી ત્યાંથી ખનન તેઓ કરતા હતા. એટલે ગામમાંથી જે પેલા ટ્રેક્ટર કરતા તે બંધ કરી અને આ જગ્યાએ નવો બ્રિજ બનાવી છેલ્લા 4 મહિના લોકો ખનન કરતા હતા અને ગ્રામજનો છે તે પોતે ભૂમાફિયાઓ માથા ભરે તેથી તેમનાથી બીતા હતા અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે તેઓ આગળ નતા આવતા. પરંતુ સરપંચ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત પણ કરાઈ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ના થઈ હોય તો સ્પષ્ટ લાગી રહ્યું હતું. જી ઉમંગ, લગભગ 3 થી 4 મહિનાથી આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો એટલે લગભગ અત્યાર સુધી કેટલું રેતી ખનન થયું છે એ સૌથી મોટો સવાલ છે. અને એ વિસ્તાર પણ દર્શાવશો કે ક્યાંથી આ રેતી ખનનની શરૂઆત કરવામાં આવી હતી અને કયા પ્રકારે તેમના દ્વારા આ વેપલો આખો ચલાવવામાં આવી રહ્યો હતો, એ સીધા દ્રશ્યો અમને બતાવશો. કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો આ નદી છે, આ જે તમે જોઈ શકો છો આ જે જગ્યા છે આ જગ્યાએ બેફામ રીતે આ જે તમે જો કોમલ સ્પષ્ટપણે દ્રશ્યોમાં દેખાય છે કે હજારો મેટ્રિક ટન માટી આથી નીકળી છે. આ બ્રિજની સામેનો રસ્તો છે, સામે પાડે હું જઈ નથી શકતો, પરંતુ તેની અંદર જે કોતરો છે તે કોતરોમાં પણ બેફામ રીતે માટી કાઢવામાં આવી છે. જ્યારે ગામજનોને જાણવા મળ્યું ત્યારે 1000 ગામના બાયપાસ રસ્તો બનાવી આ લોકો માટી ખનન કરતા હતા. જી કોમલ. ઉમંગ, જે પ્રમાણે માટી ખનન આટલા સમયગાળાથી ચાલી રહ્યું હતું, લગભગ 3-4 મહિનાથી ચાલી રહ્યું હતું અને તેમ છતાં પણ સ્થાનિક તંત્રની કોઈ પણ પ્રકારની નજર અહીંયા ન પડી, તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે. તો શું આ પ્રકારના હવે વિડીયો સામે આવ્યા છે, ડ્રોન વિડીયો સામે આવ્યો, આપણા દ્વારા સવાલો પણ કરવામાં આવ્યા, તો કોઈ પણ પ્રકારનો જવાબ શું તેમના તરફથી મળ્યો છે? સ્થાનિક તંત્ર એક જ જવાબ આપી રહ્યું હતું. કોમલ, સૌપ્રથમ વાત કરું તો મામલતદારને જ્યારે સૌપ્રથમ વાર હું ન્યૂઝ 18 ગુજરાત જ્યારે પૂછવા ગયું કે સાહેબ આ પ્રકારનો બ્રિજ છે ત્યારે મામલતદાર એક જ જવાબ આપ્યો કે તપાસ કરીશું. તપાસ કર્યા બાદ તેમને કલેક્ટર સાહેબને જાણ કરી બ્રિજ રાતોરાત તોડી પાડ્યો. હજુ સુધી તેમની કોઈ પ્રતિક્રિયા પણ સામે નથી આવી. બીજી બાજુ ખાણ ખનીજ વિભાગ કહી રહ્યું છે કે અમને કોઈ પણ પ્રકારની જાણ જ નથી. અને સૌથી મહત્વની વાત કરવામાં આવે કોમલ તો આ બ્રિજ હતો તે 4 મહિના ચાલતો હતો, હજારો મેટ્રિક ટન માટી રહ્યું છે. જી જી ઉમંગ, આપને અવાજ આવી રહ્યો છે? આવી રહ્યો છે. જી 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 ઉમંગ, અહીંયા સવાલ એ પણ થાય કે જો એવું કહેવામાં આવ્યું હોય કે તપાસ હવે કરવામાં આવશે તો સવાલ એ પણ થાય તો અત્યાર સુધી 4 મહિના સુધી આ જે વેપલો ચલાવવામાં આવી રહ્યો હતો અને ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું, તો શું એ 4 મહિના સુધી કોઈને ધ્યાને ના આવ્યું અને હવે તપાસ કરવાની વાતો કરી રહ્યા છે આ લોકો?
ચોક્કસથી ખાણ ખનીજ વિભાગ વારંવાર કહેતું હોય છે કે અમે પેટ્રોલિંગ કરીએ છીએ, મોનિટરિંગ હોય છે કે અમે પેટ્રોલિંગ કરીએ છીએ, મોનિટરિંગ કરીએ છીએ, નદી પર જે લીઝ હોય છે તેનું પણ મોનિટરિંગ કરતા હોઈએ છીએ, પરંતુ કોઈ મોનિટરિંગ ના હોય તે આ દ્રશ્યો પર સ્પષ્ટ થાય છે. કોમલ, બીજી વાત કરું તો અહીંયાથી માત્ર 3 કિલોમીટર દૂર ખાણ ખનીજ વિભાગની પણ લીઝ આવેલી છે. ત્યાં આગળ પણ ખાણ ખનીજ વિભાગે પરમિશન આપી છે, પરંતુ જો ત્યાં 3 કિલોમીટર દૂરની જો ખાણ ખનીજ વિભાગ વોચ રાખી શકતો હોય તો અવાજ કેમ નથી રાખતું? બીજો એક સવાલ ઉભો એ થાય છે કે 1000 મેટ્રિક ટન માટી અહીંયાથી ઉપડી ગઈ, બરાબર. મામલતદારને પણ કેટલીક વખત મૌખિક રજૂઆત ગ્રામજનોએ કરી હતી, પરંતુ તેમના દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી. બીજી બાજુ ખાણ ખનીજ વિભાગને કલેક્ટર સાહેબને સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી. સ્વાગત કાર્યક્રમ પતે આજે અંદાજે 10 દિવસ થયા, તો કાર્યવાહી કેમ રાતોરાત કરી? 10 દિવસ પહેલાનો પ્રશ્ન હતો, કેમ તેમને કોઈ આગળ તપાસ ના કરી, કેમ કોઈ દરોડો ના કર્યો? જો ગ્રામજનો કહી રહ્યા છે કે જો રાત્રિ દરમિયાન ખાણ ખનીજ વિભાગની રેડ પડી હોત તો અવશ્ય ડમ્પર અને જેસીબી પકડાત. અને જે વખતે મીડિયાને જાણ થાય છે તે દિવસે રાતોરાત જો બ્રિજ તોડી પાડતા હોય છે, જો એ દિવસે રાત્રે વોચ રાખી હોત તો આ ભૂમાફિયા પણ પકડી ગયા હોત. અને કોમલ, કહી શકાય કે જે ભૂમાફિયા હોય છે તે લોકો સંકલિત કરતા હોય છે. જો ખાણ ખનીજ વિભાગ ધારે તો આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી શકે છે અને ભૂમાફિયા છે તેમને પકડી શકે છે, કારણ કે અત્યારે જે પ્રકારની ટેકનોલોજી છે તેની અંદર સમગ્ર બાબત બહાર આવતી હોય છે. પરંતુ ખાણ ખનીજ વિભાગે માત્ર બ્રિજ તોડી, તંત્રએ માત્ર બ્રિજ તોડી કામ કરી ગયાનો દાવો કરે છે, બાકી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થઈ હોય તે સ્પષ્ટ થઈ રહ્યું છે. ઉમંગ, જ્યારે પણ રીઢા ચોરને પકડવાની વાત આવતી હોય છે ત્યારે ડ્રોનની મદદ લેવામાં આવતી હોય છે અને સીન સપાટા કરીને પછી એના ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે અહીંયા સવાલ એ થાય કે ટેકનોલોજીનો ઉપયોગ અહીંયા શા માટે ન થયો અને 10 થી 12 દિવસ પછી રાહ જોવામાં આવી? ખબર હતી, બધી જ જાણ થઈ ગઈ હતી, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન કરી અને જ્યારે વિડીયો આખો સામે આવી જાય છે, ન્યૂઝ 18 દ્વારા સવાલ કરવામાં આવે છે, એટલે પછી રાતોરાત આદેશ આપી દેવાય છે અને બ્રિજ ત્યાંથી હટાવી દેવાય છે. એટલે શું આ રાહ જોવામાં આવી રહી હતી કે લોકોની આંખે આવે પછી કંઈક કામગીરી કરીએ? ચોક્કસથી કોમલ, આ સ્પષ્ટ થઈ ગયું કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ સવાલ કર્યો ત્યાંના રાતોરાત બ્રિજ તોડી પાડવામાં આવ્યો. કોમલ, બીજી વાત કરું તો આ જે જગ્યાએ ઉભો છું ત્યાંથી માત્ર 1 કિલોમીટર દૂર ખેડા દ્વારકા હાઈવે છે. આ હાઈવે ભમભમતો હોય છે, પોલીસ પણ પેટ્રોલિંગ કરતી હોય છે અને મામલતદારને પણ અને ખાણ ખનીજ વિભાગને પણ જાણ છે કે રડુ ગામે માટીનું ખનન થતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ લોકો કોઈ અરજદારની રાહ જોતા હોય છે અને માત્ર જ્યારે મીડિયામાં અહેવાલ આવે, જ્યારે મીડિયા પ્રશ્નો પૂછે ત્યારે જ કાર્યવાહી કરે છે. અને કાર્યવાહી માત્ર કેવી કરી કોમલ? માત્ર બ્રિજ તોડ્યો છે. કોણ ભૂમાફિયા હતા, કોને ખનન કર્યું તે કોઈ તપાસમાં બહાર નથી આવ્યું, પણ હવે જોવું રહ્યું છે કે આ બાબતે કલેક્ટર કેવા પ્રકારનો આદેશ આપે છે અને ખાણ ખનીજ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. ઉમંગ, અહીંયા આ જે આખો મુદ્દો સામે આવ્યો છે તેના ઉપરથી સ્થાનિક તંત્ર ઉપર અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, તેની કામગીરી ઉપર અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, ત્યારે સવાલ એ પણ થાય કે શું આ પ્રકારની પ્રવૃત્તિઓ ખેડામાં ચાલતી રહેતી હોય છે અને શું આ પ્રકારની રહેમ નજર હેઠળ જ આ પ્રકારના વેપલા થતા રહે છે? કોમલ, ચોક્કસથી થોડા સમય અગાઉ જ મહીસાગર નદી ઉપર આખો બ્રિજ બનાવી આખો 10 કિલોમીટર રસ્તો બનાવવાનો હતો, પરંતુ ત્યાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. માત્ર તંત્ર એટલું કહીને છૂટી ગયું હતું કે આ જે રોયલ્ટી આપેલી જે ખાણ ખનીજ વિભાગ દ્વારા જે પરમિશન આપી છે તેને માલ રોકવા માંગીશ. આપણી સાથે મામલતદાર પોતે જોડાઈ ગયા છે, જે કે સખ્યા. સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. સર, હવે સવાલ મારો એ છે કે આ પ્રકારના ભૂમાફિયાઓ દ્વારા વેપલા કરવામાં આવી રહ્યા હતા, શું કોઈ પણ પ્રકારની જાણ ન થઈ? 4 મહિના વીતી ગયા તેમ છતાં 4 મહિના થઈ ગયા એવું તો અમે નહીં કહી શકીએ, પણ આ બ્રિજ છે ને ગયા સ્વાગત કાર્યક્રમમાં એક પ્રશ્નના અનુસંધાનમાં ગામ લોકો તરફથી ઉઠાવવામાં આવ્યો હતો કે અમારા ગામમાં રેતી ખનન ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે અને એના અનુસંધાને તપાસ કરતા આ બ્રિજ ગામના અંતરિયાળ વિસ્તારમાંથી મળી આવ્યો છે. અને જે દિવસે ધ્યાનમાં આવ્યો તે દિવસે તંત્રએ બીજા ડિપાર્ટમેન્ટ સિંચાઈ અને એમના સાથે પરામર્શ કરીને કોઈ ડિપાર્ટમેન્ટની મંજૂરી નથી, ગેરકાયદેસર રીતે અને ખાણ રેતી ખનન માટે જ આ બ્રિજ બનાવવામાં આવેલું હોવાનું ધ્યાનમાં આવતા એમને તોડી પાડવા કાર્યવાહી કરવામાં આવેલી. જી, પણ અમારા જે રિપોર્ટર છે તેમના દ્વારા ગ્રામજનો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી, એટલે એમણે સ્પષ્ટ કહ્યું હતું કે 3 થી 4 મહિનાથી આ બ્રિજ બનેલો છે. એટલે પછી અહીંયા તો સ્થાનિક તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠી જાય કે અત્યાર સુધી કોઈના ધ્યાને કેમ ન આવ્યું? આટલો મોટો બ્રિજ બનાવી દેવામાં આવે છે પાણી રોકીને, તેમ છતાંય કોઈના ધ્યાને ન આવ્યું? જી, પ્રશ્ન ધ્યાનમાં આવ્યો એટલે તરત જ તંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ અંગે હવે ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ તપાસ કરવામાં આવી રહી છે. અને કોના તરફથી રેતી ખનન કરવામાં આવતું હતું, કેટલા સમયથી કરવામાં આવતું હતું, કેટલી માટી ખનન કરવામાં આવી છે. અમારા જે પણ રિપોર્ટર છે જે સ્થાનિક તંત્ર ઉપર ત્યાં આગળ હાજર છે અને તમામ જે પરિસ્થિતિ છે તેનાથી પણ તે અવગત છે, તે પણ જોડાયેલા છે, તે પણ આપને સવાલ કરવા માંગે છે. ઓવર ટુ યુ ઉમંગ.
મામલતદાર સાહેબ 3 દિવસ પહેલા તમને હું મળવા આવ્યો હતો, 3 દિવસ પહેલા તમને આ બાબતે મેં પ્રતિક્રિયા માંગી હતી, ત્યારે તમે કેમ કોઈ જવાબ નતો આપ્યો કે સ્વાગતમાં આવી રજૂઆત મળી હતી? હેલો મામલતદાર સાહેબ, 3 દિવસ પહેલા હું તમને મળવા આવ્યો, મામલતદાર સાહેબ હા હેલો હા બોલો. મામલતદાર સાહેબ, 3 દિવસ પહેલા તમારી ઓફિસમાં આ બાબતે પ્રતિક્રિયા લેવા આવ્યો હતો, ત્યારે તમે કેમ કોઈ પ્રતિક્રિયા ના આપી કે આ પ્રકારની સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત મળેલ હતી? નહીં, સ્વાગતની તો તપાસ તો હતી જ તે, અને એક તમારા તરફથી પણ આ વિગત મળવામાં આવી એટલે અમને તરત જ લોકેશન મળી ગયું. કેમ કે એ પહેલા પણ અમે ગામે 3-4 વખત મુલાકાત કરી હતી, પણ ત્યારે આ બાબત બ્રિજ ધ્યાનમાં નહોતા આવતા. તમે અમને ધ્યાન દોર્યું એટલે તરત જ આ બ્રિજ અમને મળી આવ્યો. તો સાહેબ, તમે રાતોરાત બ્રિજ તોડ્યો, તો પેલા ખનન કોણ કરતું હતું, કોના નેજા હેઠળ કરતું, તે બાબતે કેમ કોઈ તપાસ ના કરી? કેમ તમે માત્ર બ્રિજ તોડ્યો છે, આ જે ખનન જે કરનાર છે તે વ્યક્તિઓ વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નહીં? કોઈ વ્યક્તિ તો એક વખત તંત્રના ધ્યાનમાં આવી ગયું, અને બ્રિજ રાખવાથી કોઈ વ્યક્તિ તો સામે આવવાનો નથી. હવે એની તો તપાસ અલગથી થાય ને. પણ સાહેબ, ગ્રામજનોને તમે પૂછી શકો છો, ગામના સરપંચને પૂછી શકો છો કે આ બ્રિજ કોને બનાવતો. જે પ્રકારે ગામના લોકો પણ નામ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક વ્યક્તિઓના, તો તેમની વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરી? તપાસ કરવામાં આવશે, એના બધાના જે કઈ સંકળાયેલા છે એના નિવેદન જવાબ લેવામાં આવે તો જ તપાસ થાય ને. પણ સાહેબ સવાલ એ ઉભો થઈ ગયો છે કે સ્વાગત કાર્યક્રમમાં તમને રજૂઆત મળી તો 7 દિવસમાં તપાસ કરી શકતા હતા ને? તમે 7 દિવસની અંદર ખાણ ખનીજ વિભાગને સાથે રાખી રાત્રે આગળ દરોડો પણ કરી શકતા હતા. જ્યારે મીડિયા પૂછવા આવ્યું તે દિવસે રાત્રે કેમ બ્રિજ તોડ્યો? ના, એવું તો ન, તપાસ તો શરૂ જ હતી. આની પહેલા હું 3 વખત રેડ કરી આવ્યો છું, આપને ધ્યાનમાં આવે છે. ના સર, મારા ધ્યાનમાં કોઈ નથી સાહેબ. તપાસ ચાલુ થઈ તો ભાઈ ભૂમાફિયા કેમ કોઈ ના પકડાયા? આ જે જગ્યા હતી, જયારે ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા પહોંચે છે, એના વિડીયો અંતરિયાળ વિસ્તારમાં છે. અને સાહેબ, મારો સવાલ એટલો છે કે ન્યૂઝ 18 ગુજરાત તમને 3 દિવસ પહેલા પૂછ્યું, પરંતુ એ પહેલા અગાઉ ગામમાં સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત આવી હતી, ત્યારે તમે કેમ કોઈ ખાણ ખનીજ વિભાગને કોઈ લેખિત જાણ ના કરી કે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરી કેમ કોઈ દરોડો ના કર્યો આ જગ્યાએ રાત્રિ દરમિયાન? હેલો, સમજો નહીં, અવાજ કપાય. સાહેબ, અહીંયા આગળ ખનન રાત્રે ચાલતું હતું, સ્વાગતમાં રજૂઆત મળી ગામના સરપંચની, તેમણે સ્પષ્ટ કીધું હતું કે અહીંયા રાત્રિ દરમિયાન ખનન ચાલતું હતું. તો આપણે રાત્રે કોઈ દિવસ કેમ દરોડો ના કર્યો, અને દરોડા તમે દિવસે કર્યા છે? બીજી વાત કરું સાહેબ, તો 7 દિવસ પહેલા રજૂઆત મળી હતી, ત્યારે કોઈ કાર્યવાહી, બ્રિજ તોડવાની પણ કાર્યવાહી ના કરી. જ્યારે ન્યૂઝ 18 ગુજરાત તમારી પાસે પૂછવા માટે પહોંચ્યું એ દિવસે તમે રાત્રે બ્રિજ તોડો છો, તો આનું કારણ શું? સરકારી તંત્રમાં કોઈ એક વ્યક્તિનું કાર્યવાહી હોતી નથી, એની એક આખી પ્રોસિજર હોય છે. તમારે ભાઈ સમજવું જોઈએ. પરંતુ તમે પોતે કહી રહ્યા છો કે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત મળી હતી, સ્વાગત કાર્યક્રમ 7 દિવસ પહેલા યોજાયો હતો, તે પછી તમે શું કાર્યવાહી કરી તે મને કહેજો. સ્વાગત કાર્યવાહી તો શરૂ જ હતી, એ ત્યાર પછી પણ અમે તપાસ કરવામાં આવી છે. અને એમાં સરપંચ પણ પોતે એમ કહે છે કે મામલતદાર અને ખાણ ખનીજની ટીમ જ્યારે મેં ફરિયાદ કરી છે ત્યારે આવી છે. એ સરપંચને આપ પૂછી શકો છો. જ્યારે પણ કોઈ ગામ લોકોએ પણ કોઈ ફરિયાદ કરી છે ત્યારે અમે રેડ કરી છે. પણ આ તમે તો જાણો છો, આ તંત્ર ખણ માફિયાનું કેવી રીતનું કામ હોય છે, આપ તો મારી કરતા વધુ જાણકાર છો. ભૂમાફિયા કેમ ના પકડાયા? પકડાશે ક્યાં? પકડાયા નથી એવું ક્યાં કીધું, જાહેર થયું છે. અચ્છા સાહેબ, જી સાહેબ, આપ કેટલા દિવસમાં પકડશો? કેટલા દિવસમાં તમે જાહેર કરશો? ખાણ ખનીજ શાખા આની તપાસ કરશે જી, અને એની સાથે અમે હશું. સાહેબ, કલેક્ટર સાહેબ પણ કહે છે કે ખાણ ખનીજ વિભાગને જાણ હતી, તો ખાણ ખનીજ વિભાગે આપણે શું જવાબ કર્યો હતો? તમે ટેલિફોન ઉપર હું બધું જ તમને આને લાઈવ મીડિયામાં ન કહી શકું ને, બરાબર? અમુક તમે તમે આમાં વ્યક્તિગત રીતે ઘણું બધું જાણો છો, તમારું પણ એક જવાબ લઈશું તો અમને વધુ ઉપયોગી થશે. સાહેબ, મીડિયાને જાણ નથી, સ્વાગતમાં પ્રશ્ન હતો. મીડિયા તો સૌ કોઈ જાણતો હોય છે. મીડિયા જયારે કરે તરત તમે કાર્ય કરી છે, તો ભૂમાફિયા વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરશો તે સાહેબ મારે જાણવું છે. એ ખાણ ખનીજનો વિષય છે, શું કાર્યવાહી, શું દંડની કાર્યવાહી થઈ શકે. જી જી, હલો હલો.
તો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો અમારા રિપોર્ટર દ્વારા તમામ જે સવાલો કરવામાં આવ્યા એ સવાલો જરૂરથી મામલતદારને કડવા લાગ્યા હશે, કારણ કે સતત અમારા દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેનો જવાબ તેમની પાસે નહોતો અને ખાણ ખનીજ વિભાગ દ્વારા તે અંગે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારના ગોળ જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યા છે। અને સમાચાર પર હવે નજર કરીએ તો ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાની યાદી જાહેર કરી છે। જામવાડી ગામની સીમમાં 152 અને ભડુલા વિસ્તારમાં 19 સહિત કુલ 171 ગેરકાયદેસર કાર્બોસેલના કૂવાની યાદી જાહેર કરી છે। સર્વે નંબર અને કબજેદારના નામ સહિતની વિગતો જાહેર કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। અંદાજે 123 કરોડની કિંમતના કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થયું હોવાનું સામે આવ્યું છે। ચોટીલા પ્રાંત અધિકારીએ થાન તાલુકામાં થોડા દિવસો પહેલા કરેલ ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી હતી અને ટ્રોલી તેમજ કાર્બોસેલ, ટ્રેક્ટર, ડીઝલ મશીન સહિત 3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તમામ ગેરકાયદેસર કાર્બોસેલના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો જો તમે હવે માતા પિતા હો તો તમારા બાળકોનું ધ્યાન રાખજો। ક્રિકેટનો બોલ લેવા જતા બાળક તળાવમાં ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે। બોલ લેવા જતા તળાવમાં ઉતર્યો અને ડૂબી જતા બાળકનું મોત નીપજ્યું છે। નવસારીના જલાલપોરના દેસાઈ તળાવમાં બનાવ બન્યો। મોડી રાત્રે ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો હતો। મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। જલાલપોર પોલીસે તપાસ શરૂ કરી છે। તો બાળકનું તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, ક્રિકેટનો બોલ લેવા બાળક તળાવમાં ગયો અને મોતને ભેટ્યો છે, શું અપડેટ તમારે? કોમલ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના જલાલપુર વિસ્તારમાં જે આવેલ દેસાઈ તળાવ છે ત્યાંની ઘટના છે। મોડી સાંજે અંદાજિત જે સાંજે 7:30 થી 8 વાગ્યા દરમિયાન જે બાળક હતો તે બાળક એક તળાવ છે, દેસાઈ તળાવ છે, તેમાં ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બોલ તળાવમાં જતા 8 થી 10 ફૂટ જેટલું ઊંડું પાણી હતું આ તળાવમાં અને એમાં ડૂબી જવાથી એમનું કરુણ મોત નીપજ્યું। જેને લઈને જે સમગ્ર દેસાઈ તળાવની ફરતેનો જે વિસ્તાર છે અને પરિવારજનો હાલ શોકનો માહોલ છે। પરંતુ જે સૌથી મોટી કોમલ વાત છે કે જે તળાવ જે છે ત્યાં એક સુરક્ષા નો જે ક્યાંક અભાવ લાગી રહ્યો છે, એટલા માટે કે હવે મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકાએ હવે જિલ્લાના ખાસ કરીને નવસારી શહેરમાં જે તળાવો, ડોલી તળાવ સહિત જે દેસાઈ તળાવ છે, આવા 3 થી 4 તળાવો આવેલા છે એની ફરતે ક્યાંક જે રેલિંગ છે કે એને સુરક્ષા માટેનું જે પ્રયત્ન કરવા જોઈએ એ હાથ ધરવા જોઈશે, જેથી કરીને આવી ઘટનાઓ રોકી શકાય। કોમલ જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બનાસકાંઠા ડીસામાં જે બ્લાસ્ટનો મામલો સર્જાયો હતો તેમના આરોપીઓનું હવે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। ડીસા દુર્ઘટના કેસના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ગોડાઉનમાં વિસ્ફોટ થયો હતો અને આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આરોપી દીપક અને ખૂબચંદને 8 દિવસના રિમાન્ડ મળ્યા બાદ ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે। તો ઘટના સ્થળે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। શું કારણોસર ઘટના ઘટી સહિતની તપાસને લઈને આરોપીઓને ઘટના સ્થળે લઈને તપાસ કરવામાં આવી રહી છે। તો ઘટના સ્થળે જે બ્લાસ્ટ સર્જાવાની ઘટના સર્જાઈ હતી અને જેમાં કેટલાય શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા અને કેટલાય શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે હવે ઘટના સ્થળે આ આરોપીઓને લઈને આવવામાં આવ્યા છે। પિતા પુત્રને લઈને આવવામાં આવ્યા છે ઘટના સ્થળે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આખરે કયા કારણોસર આ બ્લાસ્ટ સર્જાયો હતો તેવા સવાલોને લઈને આ ઘટના સ્થળ પર આરોપીઓને લઈને આવવામાં આવ્યા છે। તો જે રિમાન્ડ છે તે પણ મંજૂર થયા છે અને રિમાન્ડ દરમિયાન તમામ જે સવાલો છે તેની તપાસ કરવામાં આવશે। આરોપીઓને હાલ ઘટના સ્થળે લાવવામાં આવ્યા છે જ્યાં શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થયો છે
ત્યાં રિકન્સ્ટ્રક્શન કરાયું. આજે બંને આરોપીઓ જે છે બંને આરોપીઓને અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે અહીંયા ફેક્ટરી ખાતે લાવવામાં આવ્યા છે કે જ્યાં અહીંયા ગોડાઉન હતું અને આ ગોડાઉનની અંદર પોલીસ દ્વારા આ જે બંને જે લોકો છે જે દીપક અને ખૂબચંદ પિતા પુત્ર છે આ બંનેને અહીંયા લાવવામાં આવ્યા છે અને અત્યારે આ જે ગોડાઉનમાં લઈ જવામાં આવી રહ્યા છે. કઈ રીતે આ ગોડાઉન ચાલતું હતું, આ ગોડાઉનની અંદર કઈ રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા તેને લઈને જે અત્યારે જે છે પોલીસ દ્વારા આ બંને જે આરોપીઓ છે બંને આરોપીઓને લઈને આવવામાં આવી રહ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મહત્વની વાત તો એ છે કે અહીંયા ફેક્ટરીની અંદર સીસીટીવી પણ લાગેલા હતા અને જે સીસીટીવી લાગેલા હતા તેના જે ડીવીઆર છે હજી સુધી પોલીસને મળ્યા નથી અને જે ડીવીઆર માંથી કદાચ આ બંને જે પિતા પુત્ર છે બંને દ્વારા જે પુરાવાઓ હતા તે પણ ડિલીટ કરી દેવાની જે ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. ખાસ કરીને બંનેના પગમાં જે છે તે ચપ્પલ પણ અત્યારે પહેરવા નથી બંનેના પગમાં અને બંને ચપ્પલ વિના જ અહીંયા આવ્યા છે. બંને જે છે આરોપીઓ બંને લગ્ન અત્યારે ચાલી રહ્યા છે અને તો ડીસા બનાસકાંઠાનો આ બ્લાસ્ટનો મામલો કે જે આરોપીઓ દ્વારા હવે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે.